નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 14 જાન્યુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી ભૂલા વિના શેર કરી દેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ રાષ્ટ્રીય યુવા દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો આપણને બધીને ખ્યાલ જ હોવો જોઈએ. યુથ એટલે કે 12 જાન્યુઆરી આ દિવસ મનાવીએ છીએ. દર વર્ષે 12 જાન્યુઆરીએ રોજ ઉજવવામાં આવતો રાષ્ટ્રીય યુવા દિવસ ભારતમાં એક વિચારક, આત્મનેતા અને જે દેશના યુવા માટે સૌથી શક્તિશાળી અવાજોનું એક છે. એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મ જયંતિ એટલે કે જન્મ થયો હતો એને જ યાદ કરીએ છીએ. જન્મ જયંતિ પણ આપણે કહી શકીએ. આ વખતની થીમ સ્વયંને પ્રજ્વલિત કરો અને વિશ્વને પ્રખ્યાત કરો. તો થીમ પણ કઈ કહી જાય એવું અર્થ સ્વરૂપે છે, તો ખાસ યાદ રાખવી. હવે 1984માં સરકારે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો. સ્વામી વિવેકાનંદ 1997માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી અને જે રામકૃષ્ણ પરમહંસ તેમના ગુરુ હતા એના નામ ઉપર જ આ મિશન સ્થપાયું હતું. આ એક્ઝામમાં આવી ગયો. તો ખાસ આ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી હતી? તો સ્વામી વિવેકાનંદ. પીવાયક્યુ તમે જોઈ શકો. સ્વામી વિવેકાનંદનો જન્મની વાત કરીએ 12 જાન્યુઆરી 1863માં કોલકાતામાં થયો હતો નરેન્દ્ર દત્ત નામથી. તો ખાસ એ પણ યાદ રાખવું. પછી આગળ જતા એમને નામ સ્વામી વિવેકાનંદ થયું હતું અને તેમનું અવસાન 1902માં થયું હતું. તો આ ખાસ બેઝિક માહિતી પણ આપણને યાદ રાખવી સ્વામી વિવેકાનંદ વિશે. ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ. 1 જાન્યુઆરીએ વૈશ્વિક પારિવારિક દિવસ, DRDOનો 68મો સ્થાપના દિવસ ઉજવ્યો. 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ. 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથનો દિવસ. 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ. 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીયનો દિવસ અને 10 જાન્યુઆરી આપણે વિશ્વ હિન્દી દિવસ મનાવ્યો છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસો યાદ રાખવા આપણને ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ ચીન અને બાંગ્લાદેશ પર દરિયાઈ દેખરેખને મજબૂત બનાવવા માટે ભારતની નૌકાદળ કયા રાજ્યમાં બેઝ સ્થાપિત કરશે? તો આ પશ્ચિમ બંગાળમાં બેઝ સ્થાપિત કરવાની છે, હલ્દિયા ખાતે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે પ્રશ્ન. ચીન અને બાંગ્લાદેશ ઉપર નજર રાખવાની છે. તો બાંગ્લાદેશ અને પાકિસ્તાનને લગતી વધતી જતી પ્રાદેશિક સુરક્ષાની પરિસ્થિતિઓમાં ચીન નૌકાદળ વધતી હાજરી વચ્ચે ભારતીય નૌકાદળ પશ્ચિમ બંગાળના હલ્દિયા ખાતે એક નવું બેઝની કામગીરી શરૂ કરી છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. નવા બેઝનું નામ અસ્થાયી જાહેર કર્યું. તો તે ફાસ્ટ ઇન્ટરનેટ કાફલો અને ન્યૂઝ વોટર ક્રાફ્ટ એરક્રાફ્ટ જેવા નામના યુદ્ધ જહાજો અહીં નૌકાદળની ટુકડીઓ વગેરે કામ કરી રહી છે. તો કંઈક મોટું થવાનું છે, ખાસ યાદ રાખવું આપણને. નૌકાદળની વાત કરીએ એના હેડ તો કે દિનેશ કુમાર ત્રિપાઠી છે. ભારતીય નૌકાદળના વાઇસ ચીફ તો કે સંજય વાત્સલ્યન છે. અને નૌકાદળ દિવસ આપણે 4 ડિસેમ્બરે મનાવીએ છીએ. આ બેઝિક માહિતી થઈ. હવે બેઝનો પ્રશ્ન છે તો આના હેડક્વાર્ટરો જોઈ લઈએ. તો ભારતીય નૌકાદળના મુખ્ય 3 કમાન્ડ છે. એક પશ્ચિમ નૌકાદળનું કમાન્ડ જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. પૂર્વીય નૌકાદળનું કમાન્ડ જેનું મુખ્ય મથક વિશાખાપટ્ટનમમાં છે. અને સંઘન નૌકાદળનું કમાન્ડ જેનું હેડક્વાર્ટર કોચીન ખાતે છે. તો એ પણ યાદ રાખવું. અને આંદમાન નિકોબારનું કમાન્ડ જે એકમાત્ર ત્રિસેવા કમાન્ડ છે. એટલે કે ત્રણેય સેનાઓના જે નૌકાદળના ઓલા શું કહેવાય અધિકારીઓ ફ્રી હોય ને ત્યારે અહીં કામ કરતા હોય. આંદમાન નિકોબાર ટાપુનું રક્ષણ કરે છે અને તેનું નેતૃત્વ ત્રણેય સેનાના અધિકારીઓ દ્વારા વારંવાર કરવામાં આવે છે. તો ખાસ એ પણ યાદ રાખવું. બેઝિક પ્રશ્ન હતો પણ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું. ત્યારબાદ ખેલો ઇન્ડિયા 20 ગેમ 2026 મેડલ ટેલીમાં ટોચ ઉપર કયું રાજ્ય રહ્યું છે? તો કર્ણાટક ટોચ ઉપર રહ્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આ બીજી આવૃત્તિ હતી, પેલી અહીંયા જ યોજાઈ હતી. ક્યાં? તો કે દીવના કયો ટાપીઓ હતો? તો કે ઘોઘલા બીચ ઉપર યોજાઈ હતી. ખેલો ઇન્ડિયા 20 ગેમ 2026 હાલ સમાપ્ત થઈ ગઈ શનિવારના રોજ. કર્ણાટક 11 મેડલ એટલે કે 3 ગોલ્ડ 2 સિલ્વર અને 6 બ્રોન્ઝ જીતી અને પોતાનું નામ રોશન કર્યું છે. આનો માસ્કોટે યાદ રાખો. પલ્પ જે ડોલ્ફિન છે એની જે પ્રજાતિ માનવામાં આવે છે એ માછલી ટાઈપનું હતું. કર્ણાટક 3 ગોલ્ડ 2 સિલ્વર અને 6 બ્રોન્ઝ 11 મેડલ સાથે પહેલા નંબર ઉપર છે. બીજા નંબર ઉપર તમિલનાડુ અને મણિપુર ત્રીજા નંબર ઉપર છે. ગુજરાતની થોડીક વાત કરી લઈએ. 21મા ક્રમે છે. 1 સિલ્વર લઈને આવ્યું છે. તો એ સિલ્વર કોણ લઈને આવ્યું એ તમારે કોમેન્ટ કરવાની છે. ખાસ કરીને 1 મેડલ આવ્યું એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. તો આપણે
અવશ્યથી કોમેન્ટ કરી દેવાનું. ત્યારબાદ ભારતીય 2026માં પ્રથમ અવકાશ મિશન રોકેટ ક્યાંથી લોન્ચ કર્યું હતું જે નિષ્ફળ ગયું છે, બહુ ખરાબ વાતાવરણ કહી શકાય. તો PSLV-C-62 નામના રેકોર્ડથી આને પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. તો ભારતનું 2026નું પ્રથમ અવકાશી મિશન સોમવારે 12 જાન્યુઆરીના રોજ આપણે યુવા દિવસ નિમિત્તે લોન્ચ કર્યું હતું. એક મોટો આકાંક્ષામાં સમાપ્ત થઈ ગયો, કારણ કે PSLV-C-62 રોકેટમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ અને શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ ખાતે છે ત્યાંથી સમયસર એટલે કે 10:18 હવા 10ની આસપાસ પ્રક્ષેપણ માત્ર 8 મિનિટ જ રહ્યું અને યાને પોતાની કામગીરી ખલેલ પહોંચી અને આ તો કે ઉડાન ભરી શક્યું નહીં. તો ખાસ અથડાઈ ગયું, એટલું માટે ભટકાઈ ગયું, યાદ રાખવું. ઈસરોની વાત કરીએ તો એનું 101મું મિશન પણ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે, કારણ કે 2025નું હતું અને એ પણ નિષ્ફળ ગયું હતું. 2025માં PSLV-C-61 થી લોન્ચ કર્યું હતું અને મિશનનું નામ EOS-9 હતું. તો ખાસ એ પણ યાદ રાખવું. અને PSLV જે આ 62 થી લોન્ચ કર્યું ને EOS-NI અવશેષના નામે ઓળખાય છે. એમાં ટોટલ 16 ઉપગ્રહો હતા. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે, એ કોઈ લોન્ચ તો નથી થયા. તો 16 બધી કહેવાય કે વ્યસ્ત થઈ ગયા. એ અવશેષના છે ને એ DRDO દ્વારા બનાવવામાં આવ્યું હતું. એક હાઇપર ટેકનિકલ જે ઉપગ્રહ જે સેકન્ડોમાં પ્રકાશના પટ્ટા જોઈ શકતું હતું. ચારીઓ, જંગલ અથવા તો બંકરોમાં છુપાયેલા દુશ્મનને સ્પર્શ જે છબી કેપ્ચર કરી અને આપણને મોકલવામાં સક્ષમ બને. તો લોન્ચ જ નથી થયું, તો યાદ રાખવું. આયુસેટ જે બેંગ્લોર સ્ટાર્ટઅપ દ્વારા ઓર્બિટ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને સ્પેનનું એક કિક હતું જે કેટર ઇન્ટરનેટ ડેમોકેસ જે સ્પેસ કેપ્સ્યુલ્સના નામે આ મિશન હતું. તો આવા 3-4 મિશનો યાદ રાખવાના, નકર 16 મિશનો પ્રક્ષેપણ કરવાના હતા તો નો થયા, કારણ કે નિષ્ફળ ગયું એના માટે. અને ઈસરોએ આ નિષ્ફળ અથવા તો ઈસરો દ્વારા તો નહીં પણ ઈસરોએ આ લોન્ચિંગ કરવાનું હતું. તો એની વાત કરી લઈએ. ભારતીય અવકાશી સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 1969માં રચના થઈ હતી. હેડક્વાર્ટર બેંગ્લોરમાં આવેલું છે. અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ છે અને સૂત્ર માનવજાતની સેવાઓમાં સ્પેસ ટેકનોલોજી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે 16 ઉપગ્રહ આપણા વ્યસ્ત તો નથી ગયા, પાછા લોન્ચ કરશું. આકાંક્ષા એર ઇન્ટરનેશનલ એરો ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં પ્રવેશનારી કેટલામી ભારતીય એરલાઇન બની ગઈ છે? તો 5મી ભારતીય એરલાઇન બની ગઈ છે આકાંક્ષા એરલાઇન. સૌથી નાની ભારતમાં આ એરલાઇન કામ કરી રહી છે. તો 2020માં સ્થપાયેલ ભારતની સૌથી નાની એરલાઇન આકાંક્ષા એર ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સભ્ય બન્યું છે. આ એનું ફૂલ ફોર્મ જોયું, આ એનું ટૂંકું સ્વરૂપ છે. વિશ્વમાં 360 થી વધુ એરલાઇનો આનું પ્રતિનિધિત્વ કરે છે. 80% વધુ વૈશ્વિક હવાઈ ટ્રાફિકનું સંચાલન કરે છે. આ સભ્યપદથી ઝડપથી વિકસિત અને ભારતીય એરલાઇનનું એક મુખ્ય પગલું છે. હવે આ જોડાનાર ભારતની 5મી એરલાઇન બની છે. તો બીજી 4 પણ આપણે જોવાના છે. આનું સભ્ય બનવું એક થોડુંક અઘરું કામ છે, કારણ કે આ એવું દર્શાવે કે એરલાઇન સલામતી, કાર્યક્ષમતા અને પાલન વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગમાં ધોરણોનું પાલન તો કરે ને, કારણ કે તે સભ્યપદ ઓપરેશનલ સેફટી ઓડિટ જેવા સલામતી ઓડિટ પાસ કરવા પડે છે. આનું સભ્યપદ લેવું હોય તો એમને ન મળી જાય, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. હવે આની પહેલાની જે 4 એર ઇન્ડિયા પહેલી વહેલી બની હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસ, ઇન્ડિગો, સ્પાઇસ જેટ અને આકાંક્ષા એર સેલે બની છે. તો ખાસ આ 5મી બની છે. તો બીજી 4 પણ યાદ રાખવી, વિધાનમાં નાખી દે, કઈ નથી કઈ છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વાત કરી લઈએ. 19 એપ્રિલ 1945માં આની રચના થઈ હતી. મુખ્ય મથક મોન્ટ્રીયલ કેનેડામાં છે. બીજી તો કે વિલી વોન્સ જે આયર્લેન્ડના છે, તો એ પણ યાદ રાખવું. આકાંક્ષા એરની વાત કરીએ. 2020માં આને સ્થાપિત કર્યું હતું, જે ભારતની સૌથી નાની એરલાઇન છે. તેની સ્થાપના વિજય દુબે દ્વારા કરવામાં આવી હતી અને સ્વર્ગસ્થ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા હતા, તેમાં એનો 40%નો હિસ્સો હતો. તો ખાસ આ બંને મળીને આની એરલાઇનની શરૂઆત કરી હતી. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે, યાદ રાખવી. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જ કરુણા અભિયાનને આરંભ આપ્યો? કારણ કે શરૂ તો ઘણા સમય પહેલા જ કરી દીધું હતું. તો ખાસ ઉત્તરાયણમાં શરૂ થાય એ આપણને ખબર હોવી જોઈએ અને આમાં ગુજરાત આન્સર આવે છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 જાન્યુઆરીથી શરૂ થતા જે રાજ્યવ્યાપી કરુણા અભિયાનના ભાગરૂપે અમદાવાદ બોરડેવ વિસ્તારમાં કાર્યરત વન્યજીવ જે સંભાળ કેન્દ્ર છે ને એની મુલાકાત લીધી છે અને આનો પ્રારંભ કરાવ્યો. 20 જાન્યુઆરી સુધી આ હાલવાનું છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટેનું આ મહત્વનું અભિયાન છે. 2015માં આની શરૂઆત કરી હતી, જે મોસ્ટ ઓફ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાય છે, કારણ કે 14 જાન્યુઆરી શું હોય
તો એ પહેલાના બાળકો તો ઉડાડવા માંડે ને પતંગ, એટલા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અને મદદ માટે મુખ્ય નંબર હેલ્પલાઇન નંબર 1962 છે, અને એક હેલ્પલાઇન નંબર પર છે, એ નથી યાદ રાખવો. આવો 4 આંકડાનો નંબર પૂછાઈ શકે તો ખાસ યાદ રાખવો. અને મદદ કરવી એ આપણો ધર્મ કહેવાય. તો ખાસ આવો કોઈ પશુ પક્ષી અથવા દેખાતું હોય તો ફોન કરવામાં શું થાય, અટાણે બધી મેરે ફ્રી હોય જ, તો કઈ બેલેન્સ તો નથી કપાતું, તો એક મદદ તો કરી દેવી. તાજેતરમાં જ કયા ખેલાડીએ 28,000 રન બનાવી સૌથી ઝડપી બેટ્સમેન બન્યા છે? તો વિરાટ કોહલીએ પોતાનું નામ પાછું રોશન કર્યું છે. જોઈ લઈએ. તો 11 જાન્યુઆરીને 2026 રોજ વડોદરા ન્યુઝીલેન્ડ સામે પહેલી વન ડે દરમિયાન 28,000 આંતરરાષ્ટ્રીય રન બનાવી વિરાટ કોહલીએ પોતાનું સીમાસ્થિર ચાલુ જ રાખ્યું છે. તેમણે ન્યુઝીલેન્ડના સ્પિનર આદિત્ય અશોકના બોલમાં શોટ ફરકાર્યા છે, આ સિદ્ધિ હાસિલ કરી છે. અને 624 ઇનિંગમાં આ સિદ્ધિ હાસિલ કરી છે. તેમણે સચિન તેંડુલકરનો આ રેકોર્ડ છે 644નો, એને પણ તોડ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે આ 2 પોઈન્ટો. વન ડેમાં સૌથી વધારે રનોની વાત કરી લઈએ તો સચિન તેંડુલકર પહેલા નંબર ઉપર છે, ત્યારબાદ વિરાટ કોહલી અને ત્યારબાદ કુમાર સાંગાકારા છે. તો ખાસ આ 3 મહત્વના નામ પણ યાદ રાખવા, નકર 28,000 તો વિરાટ કોહલી આવવાનો જ છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા દેશમાં પહેલીવાર વેઇમર ત્રિકોણમાં બેઠકમાં ભાગ લીધો છે? તો ભારતે પહેલીવાર આ બેઠકમાં ભાગ લીધો છે, અને આપણા વિદેશ મંત્રી આ બેઠકમાં ભાગ લેવા માટે ગયા હતા. તો ભારતીય વિદેશ મંત્રી તાજેતરમાં જ વેઇમર ત્રિકોણમાં ભાગ લેવા પ્રથમ ભાગીદારી ભાગ લીધો, જે ફ્રાન્સ અને પોલેન્ડ સમક્ષ જર્મનીનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે ભારતે. વેઇમર ત્રિકોણ જે ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડની એક પ્રાદેશિક રાજદૂત છે, જે ભારત પહેલીવાર વેઇમર ત્રિકોણ ફોર્મેટમાં ભાગ લઈ આવ્યું. વાટાઘાટો ભારત અને યુરોપિયન યુનિયન સંબંધો, ઇકો પેસિફિક ક્ષેત્રે અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને કેન્દ્રિત કર્યું છે ભારતે. તો ખાસ પહેલીવાર ભાગ લેવા માટે ગયા છે, એ આપણા વિદેશ મંત્રી એસ જયશંકર છે, એને ભાગ લીધો છે, તો યાદ રાખવું. હવે વેઇમર ત્રિકોણ શું છે? તો એ ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડની એક પ્રાદેશિક રાજકીય જૂથ છે, જેની સ્થાપના 1991માં જર્મનીના વેઇમરમાંથી હતી, એટલે જ આને વેઇમર તરીકે ઓળખાય છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણેય દેશોમાં વચ્ચે રાજકીય એટલે કે સંવાદ, યુરોપિયન એકીકરણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવું અને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ ભારત આમાં ભાગ લઈ આવ્યું છે, તો આપણે તો ભારત પર ફરતી યાદ રાખવું પડશે. તો સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્ફોર્મેશન એન્ડ નેચર એવેલેબલ એટલે વુમન એટલે સાઇન યોજના કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? તો BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આ યોજના એક શરૂ કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એની 79મી સ્થાપના દિવસ નિમિત્તે આ શરૂ કરવામાં આવ્યું છે. તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 79મો સ્થાપના દિવસ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીમાં જે સાઇન યોજના શરૂ કરી છે. સાઇન એટલે સ્ટાન્ડર્ડ હેલ્થ જે ઇન્ફોર્મેશન એન્ડ નેચર એન્વાયરમેન્ટ વુમન ઉપર છે, તો ખ્યાલ જ આવશે. તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક નવી પહેલ છે, જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની એક નવી પહેલ છે. આ યોજના માહિતી એટલે કે મહિલા અને ભારતની જે ગુણવત્તાના ધોરણોની યાત્રાને કેન્દ્રિત રાખશે. તે બિન સરકારી સંસ્થા એટલે કે NGO અને સ્વયા જૂથ એટલે કે સ્વ-સહાય જૂથ ભાગીદારોમાં માળખાગત તાલીમ પૂરી પાડશે મહિલાઓને. ખાસ કરીને મહિલાઓની સલામતી, ગુણવત્તા અને કુટુંબની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં જ્ઞાન સાથે સશક્ત બનાવશે મહિલાઓને. તો મહિલાઓને પ્રોત્સાહન આપવાની આ એક યોજના છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. આખું નામ યાદ રાખવાનું, નવી દિલ્હીમાં લોન્ચિંગ થયું છે. બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડની વાત કરીએ એટલે ભારત માનક બ્યુરો, જેની રચના 1969માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને ડીજી હમણાં નવા જ બન્યા હતા, સંજય ગર્ગ. તો આપણને યાદ રાખવા પડશે. ત્યારબાદ અરુણાચલ પ્રદેશની કઈ નદી ઉપર કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે? આ કમલા નદી ઉપર જ મંજૂરી આપવામાં આવી છે, જે સુબનસિરીની સહાયક નદી છે. જોઈ લે. અને સુબનસિરી બ્રહ્મપુત્રની સહાયક છે. તો પબ્લિક ઇન્ટરમેન્ટ બોર્ડ જે અરુણાચલ પ્રદેશના 26,070 કરોડ કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી. ભારતની નવીનીકરણ ઉર્જા વિસ્તરણ તરફ એક મોટું પગલું છે. આ 17,200 મેગાવોટથી સ્થાપિત ક્ષમતા પ્રોજેક્ટ દેશની ગ્રીન એનર્જી લક્ષ્ય પૂર્ણ કરવા માંગશે. 2027 સુધીની ચોખ્ખી જે શૂન્ય રિન્યુએબલ એનર્જીનું પ્રાપ્ત કરવાનો આપણો લક્ષ્ય છે ને, એને એક પ્રતિબિંબ કરવાનું આ ઉદ્દેશ્ય છે. આ પ્રોજેક્ટ સુબનસિરી નદીની ઉપનદી કમલા નદી ઉપર શરૂ કરવામાં આવી છે. અને સુબનસિરીની વાત કરીએ બ્રહ્મપુત્રની સહાયક છે.
કમલા હાઇડ્રો જે ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું નામ પહેલા તો કે સુબનસિરી મિડલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હતું. ત્યારબાદ આ કમલા નદીની કારણે આનું નામ એની નામ પર રાખી દીધું. તો એ પણ યાદ રાખવું. અને હમણાં ઘણી વાર જોયું છે આપણે, અરુણાચલ પ્રદેશ બહુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટો સ્થાપિત કરી રહ્યું છે. શા માટે? તો અરુણાચલ પ્રદેશ 2025 થી લઈ અને 2035 સમયગાળા સુધીમાં હાઇડ્રો પાવર દાયકા તરીકે જાહેર કર્યો હતો. હાઇડ્રો પાવર હવે પેદા તો કરવો ને એના માટે આ શરૂ કરે છે. તો યાદ રાખવું આપણને. ત્યારબાદ ભારતીય પોસ્ટે તો કે કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રી આપણા જ્યોતિરાદિત્ય સિંધિયા છે ને, એની નવી ઇન્ડિયન પોસ્ટ સેવા સ્પીડ પોસ્ટ 24 અને સ્પીડ પોસ્ટ 48 એટલે કે 24 કલાક અને 48 કલાકને દર્શાવે છે એની જાહેરાત કરી છે, જે 24 અને 48 કલાકની અંદર ડિલિવરી સુનિશ્ચિત કરશે. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના પિંછોડી ખાતેથી આ કાર્યક્રમ શુભારંભ કરવામાં આવ્યો છે, એટલે કે જાહેરાત કરી છે. ટપાલ સેવા આધુનિકરણ તરફ એક મોટું પગલું છે. તો ખાસ ઇન્ડિયન પોસ્ટના જે શું કહેવાય હેડ એટલે કે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશથી શરૂ કર્યું છે અને ઇન્ડિયન પોસ્ટનું આ છે. તો ઇન્ડિયન પોસ્ટની વાત કરી લઈએ. 1 ઓક્ટોબર 1956 એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. અધ્યક્ષ તો કે વંદિતા પોલ છે. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું પડે. આ 24 થી તમે જોઈ અને સ્પીડ ફરી નિર્ધારિત કરી લીધો. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી અવશ્યથી સજેસ્ટ કરો કે આવું કંઈક ભણાવવામાં આવે છે અને એને શેર કરો. તો હવે કાલનું ફટાફટ રિવિઝન કરી લઈએ, પછી આપણે સેશન એન્ડ કરીએ. તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 ફટકારનાર પ્રથમ બેટ્સમેન તો કે રોહિત શર્મા બન્યા છે. વિરાટ કોહલી તો 28,000 બનાવ્યા. 2025-26 દેશની જીડીપીમાં કેટલા ટકા વધારાનો અંદાજ દર્શાવે છે? તો 7.2% અંદાજ દર્શાવે છે. ઉત્તર પ્રદેશ પ્રથમ બેલ લાઇબ્રેરી ફક્ત દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે ક્યાં ખોલી છે? તો કે લખનૌમાં ખોલી છે. કઈ યુનિવર્સિટીમાં? એનું નામ પણ કોમેન્ટ કરી દો. ત્યારબાદ ખાણ સલામતી મહાનિર્દેશાલય 125મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. તેનું મુખ્ય મથક ક્યાં છે? ત્યાં ઉજવણી થઈ રહી છે. ધનબાદ ઝારખંડ ખાતે આ ઉજવણી થઈ રહી છે. ISO જે પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ સુકવણી કંપની કઈ બની છે? તો FFSS બની છે પ્રથમ સુકવણી કંપની. નૈટી કઈ IIT ખાતે પરમ શક્તિ સુપર કોમ્પ્યુટર સ્થાપ્યું છે? તો IIT મદ્રાસના પરિષદમાં સ્થાપ્યું છે. ત્યારે પુરાતત્વીય તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ કયા સ્થળ નજીક કુષાણ યુગના જે સિક્કાઓ અને સુશોભિત પથ્થરો શોધી કાઢ્યા છે? તક્ષશિલા રાવળપિંડી પાકિસ્તાન ખાતેથી શોધી કાઢ્યા. ત્યારબાદ ટેક્સનો પેઇન્ટરના તાજેતરમાં જ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો સચિન રમેશ તેંડુલકરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. પંજાબમાં 69માં રાષ્ટ્રીય શાળા રમોત્સવ કયા રાજ્યનું ટોચનું પ્રદર્શન દર્શાવે છે? તો ટોચનું પ્રદર્શન મહારાષ્ટ્રનું છે. એક ગલતી છે, પંજાબ ઠીક હો ગયા, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે એક લાઈક કરો, તમારા મિત્રોને અવશ્યથી શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો ચલીએ આજે અહીંયા સમાપ્ત કરી દઈએ. જય હિન્દ, જય ભારત.